જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે, પવનની ગતિમાં અને ઝડપમાં થઈ શકે છે ફેરફાર, સાથે ઝાકર વરસાદની અને ફરી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. સાથે જ હવે ગુજરાતનું હવામાન કેવું એકંદરે જોવા મળશે, ઉનાળાની શરૂઆત ક્યારથી જોવા મળી શકે છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી ગુજરાતની અંદર હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. અત્યારે છેલ્લા 2 દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ગઈકાલના રોજથી સિસ્ટમની અસર હાવ સામાન્ય જોવા મળી રહી છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળી હતી. બાકી કોઈ મોટા માવઠાની કોઈ હાલ તો ખાસ ખબર જોવા મળી ન હતી. પરંતુ મિત્રો આજે 5 તારીખ દરમિયાન આજે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, એ પણ હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો આજથી ફરી સંપૂર્ણ હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તેમજ આગામી દિવસોની અંદર એકદમ શુષ્ક એટલે કે સાવ ચોખ્ખું હવામાન જોવા મળે. હમણાં ગુજરાતની અંદર માવઠું વરસાદની હવામાનમાં પલટાની 10 તારીખ સુધી શક્યતાઓ જણાતી નથી. બાકી મિત્રો રહી વાત કરીએ તો ઠંડીનું જોર ઘટ્યું હતું. ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને તાપમાન પણ ધીરે ધીરે ઊંચું આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને એકદમ ઉનાળા જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો હતો. એવામાં ફરી પાછું હવે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હાલ તો કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડા બાદ ફરી પાછો વધારો જોવા મળશે. એ સિવાય સૌરાષ્ટ્રના ભાગો હોય, મધ્ય પૂર્વના ભાગો હોય કે દક્ષિણના ભાગો હોય, આ તમામ ભાગોની અંદર રાત્રિ દરમિયાન તેમજ સવારે વહેલી ઠંડી એટલે કે ગુલાબી ઠંડી હજુ પણ જોવા મળે ફેબ્રુઆરી દરમિયાન તેવી શક્યતા રહેલી છે. હા, ચોક્કસપણે હવે કોલ્ડ વેવ કે કડકડી ઠંડીનો રાઉન્ડ આવે તેવું પણ હાલ તો જાણવા મળતું નથી. એટલે કે હવે સંપૂર્ણપણે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થતો જોવા મળશે અને ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ જશે. હાલ તો મિત્રો આ વર્ષે શિયાળો લાંબો છે, જેના કારણે ઉનાળાની શરૂઆત હજુ પણ મોડી થાય તેવી શક્યતા રહેલી છે. એટલે આમ જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે 15 થી લઈને 20 ફેબ્રુઆરી બાદથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનું જોર થોડું જોવા મળશે કચ્છ અને ઉત્તરના ભાગો, બાકીના ભાગોની અંદર ગુલાબી ઠંડી હળવી જોવા મળી શકે છે. તેમજ મિત્રો પવનની વાત કરીએ તો પવનો આરબ દેશ અને અરબી સમુદ્રને જોવા મળતા હતા. સિસ્ટમને કારણે ફેરફાર થયો હતો, જેમાં ફરીવાર આજથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો એટલે કે ઉત્તર ભારતના ઠંડા પવનો જોવા મળશે, જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ પવનની ઝડપ પણ 2-3 દિવસ ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોની અંદર જોવા મળશે. ત્યારબાદ ફરી પાછું પવનની ઝડપ ઓછી થઈ જાય તેવી શક્યતા રહેલી છે. બાકી સૌરાષ્ટ્રના ભાગોની અંદર હાલ તો પવનની ઝડપ સામાન્ય જોવા મળી રહી છે, દક્ષિણના ભાગોની અંદર પણ. પરંતુ અન્ય ભાગોની અંદર પવનની ઝડપ છે, જેના કારણે 2-4 દિવસ પવનની ઝડપ જોવા મળશે. ત્યારબાદ ફરી પાછો પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. જે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો હતો તેમાં હવે આજથી ધીરે ધીરે ઘટાડો જોવા મળશે, પરંતુ હજુ પણ વહેલી સવારે અને કચ્છના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઝાકળ વરસાદ જોવા મળશે. પરંતુ હવે પવનની દિશા બદલાતા ઝાકળ વરસાદના રાઉન્ડ હવે સંપૂર્ણ પૂર્ણ થશે, પરંતુ હળવી ઝાકળ જોવા મળશે. બાકી મિત્રો હમણાં ગુજરાતની અંદર હવામાન પલટાની શક્યતા કોઈ જોવા મળતી નથી, તેમજ હમણાં માવઠું થાય તેવા પણ સંજોગો જણાઈ રહ્યા નથી. તો મિત્રો વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આજની ત્યાં વહેલી સવારની અપડેટ.